જય સ્વામી વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. નવા પ્રકરણની આપણે વાત કરતા હતા, જેનું નામ હતું કણોના તંત્ર અને ચાક ગતિ. કણોનું તંત્ર એ કોને કહેવાય, અથવા તો તંત્ર શબ્દનો મતલબ શું થાય? તંત્ર એટલે શું? તો વિદ્યાર્થી કહેશે, રાયજાન કરે. તંત્ર તંત્રની વ્યાખ્યા શું? એમ હું તમને પૂછું કે ભાઈ તંત્રની વ્યાખ્યા આપો, તો તમે તંત્રને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? કોણ કહેશે? ખ્યાલ છે કોઈને તંત્રની વ્યાખ્યા? રાયઝન કરે. તંત્ર કોને કહેવાય? કોઈ નહીં? કલસરિયાભાઈ? કોઈ પણ કણ હોય એને. નહીં, કણને તો કણ કહીએ છે. કણ પદાર્થ હોય, પદાર્થ દ્રઢ પદાર્થ, એમાં જુદા જુદા કણ હોય એને આપણે તંત્ર તરીકે ઓળખીએ. તંત્ર એટલે એક પ્રકારની કલ્પના કે જ્યાં એક કરતા ઝાઝા કણો ભેગા થયેલા. તંત્રને કોઈ ચોક્કસ આકાર નથી હોતો. એક કરતા વધારે કણો નું બનેલું જૂથ એને આપણે તંત્ર કહીએ. આ તો યંત્રશાસ્ત્ર છે એટલે કણનું તંત્ર આવે. થર્મોડાયનેમિક્સ હોય તો વાતાવરણને એક તંત્ર તરીકે લેવાય છે. વિદ્યુત શાસ્ત્ર હોય તો વિદ્યુત ભાર નું તંત્ર બને. તંત્ર એટલે એક ચોક્કસ એવો વિસ્તાર, એ કલ્પના કણોથી બનેલું હોય, વાયુના અણુઓથી પણ બનેલું હોય અને શૂન્ય અવકાશથી પણ હોય. તંત્રને કોઈ ચોક્કસ આકાર નથી હોતો, જેને આપણે એક સિસ્ટમ કહીએ. માનો કે એજ્યુકેશન બોર્ડ, તો એ બોર્ડ છે, આખું તંત્ર છે. યુનિવર્સિટી આખું એક તંત્ર થાય. ઘણી વખતે નથી કહેતા કે તંત્રને ચલાવવું કઈ રીતે? રાજકારણ છે, પોલિટિક્સ છે, આખું તંત્ર સિસ્ટમ છે. અને ચાક ગતિ એટલે વર્તુળમય ગતિ, એની તો આપણે વાત કરી હતી. તો આ ચેપ્ટરમાં જે પહેલો વિભાગ છે તંત્ર માટેનો છે, બીજો વિભાગ છે ચાક ગતિ માટેનો છે. પણ આપણા માટે સૌથી અગત્યનો હોય તો ચાક ગતિનો કોન્સેપ્ટ. આ ચેપ્ટરને આપણે ચાક ગતિને રીતે જ આપણે સમજવા ટ્રાય કરીશું. ગતિઓના પ્રકારની વાત કરી હતી ગયા પીરિયડમાં. એમાં ચાક ગતિ, જેને આપણે વર્તુળમય ગતિ કહીએ છીએ. કોઈ પણ પ્રકારની વર્તુળમય ગતિ હોય ને ભ્રમણ અક્ષ હોય. ભ્રમણ અક્ષ એટલે શું? કે જ્યારે કોઈ પદાર્થ કોઈ ચોક્કસ કાલ્પનિક અક્ષને અનુલક્ષીને ગતિ કરતો હોય. કોઈ પદાર્થ છે એ કોઈ અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે, તો એને એ ભ્રમણ અક્ષ કહીએ છીએ. જેને અનુલક્ષીને ગતિ કરે, માનો તમારે ઘરનો દરવાજો છે, એ ઘરનો દરવાજો છે એ મિજાગરાને અનુલક્ષીને ગતિ કરે છે, તો મિજાગરા છે ને એ ભ્રમણ અક્ષ થઈ ગયા. કારણ કે દરવાજો મિજાગરા હોય તો લટકેલો હોય, મિજાગરાથી ત્યાં લગાવેલો હોય. એકદમ સાદું ઉદાહરણ, દરવાજો એ ચાક ગતિ જ કરે છે, બરાબર. મિજાગરાને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, એટલે મિજાગરો છે એનો ભ્રમણ અક્ષ થઈ ગયો. પછી જે હેન્ડલ હોય, હેન્ડલ આપણે બંધ કરતા હોય, એ પણ આમ આપણે આમ ખસેડતા ચાક ગતિ આપતા આપતા બંધ કરીએ છીએ. તો હેન્ડલનો જે પાઇપ હોય એ શું થાય?
એ ભ્રમણ અક્ષ થઈ ગઈ, કારણ કે હેન્ડલ છે એ પાઇપ ને અનુલક્ષીને આમ ચાક ગતિ કરતો કરતો આગળ. એક પદાર્થ માટે જુદી જુદી ભ્રમણ અક્ષો હોય છે. એની આકૃતિ નીચે બતાવીશ. માનો કે એક પદાર્થ છે, એને એક્સ ને અનુલક્ષીને ભ્રમણ આપો તો આ રીતે ભ્રમણ કરે. જો આ રીતે ભ્રમણ કરશે. ને વાય ને અનુલક્ષીને ગતિ આપો તો આ રીતે ગતિ આમ ગતિ કરશે. માનો કે આ પદાર્થ છે, એક્સ ને અનુલક્ષીને આમ ગતિ કરે, પણ વાય ને અનુલક્ષીને આમ ગતિ કરે. અને ઝેડ ને અનુલક્ષીને તમે ગતિ આપો, આમ ગતિ થશે. હેલો, તો એકનો એક પદાર્થ એક્સ ને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, વાય ને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, ઝેડ ને અહીંયા ભ્રમણ અક્ષ એક્સ અક્ષ થઈ, અહીંયા ભ્રમણ અક્ષ વાય અક્ષ થઈ, અહીંયા ભ્રમણ અક્ષ ઝેડ અક્ષ થઈ. તો વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય ને તો ભ્રમણ અક્ષ. જેમ આપણે યામાક્ષ પટ્ટીમાં ઉદ્ગમ બિંદુનું ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ, ચાક ગતિમાં ભ્રમણ અક્ષનું ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે દરેક અંતર છે ભ્રમણ અક્ષથી જ લેવા પડે છે ગણતરીઓમાં. ચલો આ ભ્રમણ અક્ષના કન્સેપ્ટમાં કોઈ વિદ્યાર્થીને કઈ ડાઉટ હોય, કોઈ વધારાનું પૂછવાનું હોય તો રાઇઝન કરે. છે કોને કોઈ ક્વેરી? ભ્રમણ અક્ષનો કન્સેપ્ટ બહુ જરૂરી છે ચેપ્ટરમાં. દ્રઢ પદાર્થની ગતિ કયા કયા પ્રકારની હોઈ શકે, એટલે કઈ પ્રકારની ગતિ હોઈ શકે એ બધી આપણે વાત કરી ને, કે દોલિત ગતિ પણ કરતો હોય, રેખીય ગતિ પણ કરતો હોય, અને ચાક ગતિ પણ કરતો હોય. ચાક ગતિ કરતો હોય તો ભ્રમણ અક્ષ ને અનુલક્ષીને ગતિ. આ બધી વાત અમે બહુ શોર્ટમાં તમને એ લખાઈ દીધી છે, બરાબર. અને પંખાની ગતિ છે, કુંભારના ચાકડા ઉપર માટલાની ગતિ છે, ચાકડાની ગતિ છે, ઢાળ ઉપરથી ગબડતા પદાર્થની ગતિ છે. આ છે માત્ર ચાક ગતિ કરે છે, આ પણ માત્ર ચાક ગતિ કરે છે. આ ઢાળ ઉપરથી પદાર્થ જે ગબડે છે એ કેવી ગતિ કરે છે? રોલિંગ ગતિ કહેવાય. રોલિંગ ગતિમાં બંનેનું સંયોજન હોય, ચાક ગતિ પણ હોય અને ચાક ગતિની સાથે સાથે રેખીય ગતિ હોય. માનો કે કોઈ પણ બસ છે, બસનું વ્હીલની ગતિ કેવી? રોલિંગ ગતિ છે. વ્હીલ આખે આખું પોતે કેવી ગતિ કરે છે? તો કે રેખીય ગતિ કરે છે. પણ ભ્રમણ અક્ષને અનુલક્ષીને કેવી ગતિ કરે છે? ચાક ગતિ કરે છે. રોલિંગ ગતિ હોય એમાં ચાક ગતિ અને રેખીય ગતિનું બંનેનું સંયોજન હોય. એટલે આ ચેપ્ટરના છેલ્લે પોઈન્ટમાં આપણે રોલિંગ ગતિના કોયડાઓ પણ ઉકેલવાના છે. તો આપણે રેખીય ગતિની વાત થઈ ગઈ છે આગળ, ચાક ગતિની વાત ક્લિયર થઈ જાય પછી રોલિંગ ગતિની વાત છેલ્લે આવશે. આ ભમરડો છે એ પોતાની ધરી ઉપર એ ફરે છે અને પાછો હાલક લોલક એમ આમ થાય છે. જોયું ને ભમરડાની ગતિ? ધરી ઉપર ફરતો 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 પછી આમ ડોલનો કરતો હોય, જેમ બે પેક મારી ગયો હોય. આવા ફેન છે, ફેન પોતાની ધરી ઉપર ગતિ કરતા ફરતા ફરતા પછી આમ ડિરેક્શન બદલતા આપણે જોયા હોય છે. આ બધું એક કોમન ઇન્ટ્રોડક્શન છે, પણ મેં તમને કીધું એટલું તમે કરો એટલે એમાં મોટા ભાગની બધી વાત આવી ગઈ, બરાબર. એ લોકો બહુ જાજુ ઇન્ટ્રોડક્શન આપ્યું ચાક ગતિ, એટલે બધી આમે જરૂર નથી. હવે પછીનો મુદ્દો આવે 7.2 દ્રવ્યમાન કેન્દ્ર. અને દ્રવ્યમાન કેન્દ્રમાં હું તમને થોડું વિગતવાઇઝ કરાવું છું કે એક પરિમાણ માટે દ્રવ્યમાન કેન્દ્ર. લખો ટાઇટલ 7.2 દ્રવ્યમાન કેન્દ્ર. 7.2 માં લખો દ્રવ્યમાન કેન્દ્ર, સેન્ટર ઓફ માસ.
દ્રવ્યમાન કોને કહેવાય? તો દળને. ને કેન્દ્ર એટલે એનું દળનું કેન્દ્ર. ચલો, તમારા બધા વિદ્યાર્થીઓ પાસે પેન હશે. દ્રવ્યમાન કેન્દ્ર એટલે એવું કેન્દ્ર કે એ કેન્દ્ર તમારા હાથમાં આવી જાય ને તો પદાર્થ બેલેન્સમાં આવી જાય. ઘણી વખત આમ ફૂટપટ્ટીને આમ હાથ ઉપર આમ બેલેન્સમાં રાખતા હોય, ઘણી વખત પેનને આમ બેલેન્સમાં રાખતા હોય, કર્યું હોય છે. કોઈ પણ પદાર્થને એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપર પકડવામાં આવે તો પદાર્થ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે. પછી નિયમિત આકાર હોય તો ભલે, અનિયમિત આકાર હોય તો ભલે. જ્યારે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ને અનુલક્ષીને પકડવામાં આવે તો પદાર્થ છે એ પોતાની સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. લડતું નથી કોઈ પણ બાજુ. તેમાં એક પરિમાણ નું દ્રવ્યમાન કેન્દ્ર આપણે ગણવું હોય. દ્રવ્યમાન કેન્દ્ર તો નિયમિત આકારને હોય ને અનિયમિત આકારને પણ હોય. આપણે પેલા એક પરિમાણના નિયમિત આકાર વાળો કોઈ પદાર્થ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતે મળે એની વાત કરવી છે. તો એક પરિમાણ માટે દ્રવ્યમાન કેન્દ્રની વાત સમજાવવાની છે. ધારો કે તમારી પાસે કોઈ રેખીય પદાર્થ છે અને પદાર્થ બે કણથી બનેલો છે, M1 અને M2. એને યામાક્ષ પદ્ધતિમાં x અક્ષને સંપાત થાય રીતે ગોઠવેલો છે. આ પદાર્થનો જે પહેલો કણ M1 છે એનું ઉદ્ગમ બિંદુથી સ્થાન x1 છે અને બીજો જે કણ છે એનું સ્થાન x2 છે અને બંને કણ ભેગા થઈને આખું પદાર્થ બનાવે છે. આ પદાર્થનું કુલ અંતર L છે. ધારો કે આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર જો C હોય, આપણે ખબર નથી પણ આપણે ધારી લઈએ કે આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર C છે. અને ધારો કે એ C નું અંતર ઉદ્ગમ બિંદુથી x જેટલા અંતરે હોય તો એનું સૂત્ર શું? ટૂંકમાં કેટલું અંતર છે એ આપણે ગણવું હોય તો સૂત્ર આવે છે. સૂત્ર પછી તમને ખબર પડે કે આનું દ્રવ્યમાન કેન્દ્ર એટલા અંતરે જ આવે. દાખલા તરીકે બધા વિદ્યાર્થી આકૃતિ દોરવાની છે. હવે સમજી લો, એમાં કઈ બીજી મોટી વાત નથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિયમિત દળ વાળો એક તાર x અક્ષને સંપાત થાય ગોઠવેલો છે. આ પદાર્થ પર M1 M2 દળના બે કણની કલ્પના કરો. પદાર્થ તો ઘણા બધા કણનો બનેલો છે, પણ એમાં આપણે માનીએ કે બે કણથી જ આ પદાર્થ બન્યો છે. તેમના ઉદ્ગમ બિંદુથી સ્થાન અનુક્રમે x1 અને x2 છે. જો તેમનું દ્રવ્યમાન કેન્દ્ર C હોય અને એનું ઉદ્ગમ બિંદુથી અંતર એટલે કે સ્થાન કેપિટલ X હોય તો એનો x ઘટક નીચે મુજબ ગણી શકાય. કારણ કે એક પરિમાણની જ વસ્તુ એટલે એમાં x ઘટક જ આવશે. તો x બરાબર M1 x1 પ્લસ M2 x2 ના છેદમાં M1 પ્લસ x2. આ સૂત્ર દ્રવ્યમાન કેન્દ્રની ગણતરી માટેનું. તમને એમ કહે કે પદાર્થ છે ઝાઝા કણથી બન્યો છે તો અહીંયા પ્લસ M3 x3 પ્લસ M4 x4 ના છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3 પ્લસ M4. ટૂંકમાં અંશમાં અંતર એના દળનો ગુણાકાર અને છેદમાં કુલ દળનો ગુણાકાર. જો દળ નિયમિત એટલે કે સમાન હોય તો તમને એક છેડો ઉદ્ગમ બિંદુ પર હોય અને બંને એના દળ સમાન હોય અને એની કુલ લંબાઈ L હોય. હવે વિચારો તો કે આ પદાર્થ છે એ પદાર્થને અહીંથી અહીંયા મૂકી દો. આ એક છેડો ઉદ્ગમ બિંદુ ઉપર x1 બરાબર 0 થઈ ગયો અને L બરાબર x2 થઈ જાય, કારણ કે આ છેડો અહીંથી અહીંયા આવતો રહ્યો એટલે આ લંબાઈ છે x2 જેટલી થઈ જાય અને બંને દળ સમાન છે. તો ચલો x1 બરાબર 0 મૂકો ઉપરના સમીકરણમાં, x2 બરાબર L મૂકો અને
દ્રવ્યમાન કેન્દ્રની ગણતરી કરો શું થશે ml ના છેદમાં 2m mm કેન્સલ થયું L/2 અડધા અંતરે દ્રવ્યમાન કેન્દ્ર આવે તમારી પેન છે એ પેન જો નિયમિત હોય બરાબર આ તો તમારી પાસે સ્કેલ હોય સ્કેલ ફૂટપટ્ટી એ તો નિયમિત જ હોય કે નહીં એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે છે તમે કઈ જગ્યાએ પકડો તો ફૂટપટ્ટી છે એ બેલેન્સમાં આવે તો વચ્ચે પકડો છો ને L/2 આવી ગયો જવાબ આની સાબિતી અને ફૂટપટ્ટી છે નિયમિત છે ખ્યાલ આવ્યો એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં સ્કેલ ને તમે કઈ જગ્યાએ પકડશો તો બેલેન્સમાં રહેશે તો તમારે વચ્ચે એટલે L/2 એ જ પકડવી પડે જુઓ છે ને મેં તમને ગાણિતિક સૂત્ર પરથી એનો જવાબ કીધો કે L/2 આવે પણ પ્રેક્ટિકલ રીતે પણ તમે આવું કરો છો કે તમે L/2 એ પકડશો તો જ બેલેન્સમાં રહેશે કોઈ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવા માટે તમારે શું કરવાનું ખબર છે તમારી પાસે કોઈ એક લાકડી છે માનો કે લાકડી છે લાકડીમાં મોટા ભાગે એવું એક છેડો જાડો અને એક છેડો પતલો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર તમને સરળતાથી નહીં મળે તમારે શું કરવાનું પેલા બે છેડા ઉપર હાથ રાખવાનો ધીમે 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 બેલેન્સ રાખતા અહીંયા જે બે આંગળીઓ ભેગી થાય ત્યાં લાવો બરાબર એટલે ઓટોમેટિક જે છેડો જાડો હશે ને ત્યાંથી તમારે ઓછું ખસવું પડશે જે છેડો પતલો હશે ત્યાંથી વધારે ખસવું પડશે તમને ડાયરેક્ટ દ્રવ્યમાન કેન્દ્ર મળી જશે ટ્રાય કરજો અનિયમિત આકારની લાકડી હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે બે છેડે આંગળીઓ રાખી આંગળી ઉપર લાકડી મૂકી એમ નજદીક લાવતી જવાની પેન હોય ને તમારી પાસે પેન હોય પેનમાં ટ્રાય કરો મળી જશે એક બાજુ ઢક્કણ હશે કેમેરા ઓન કરીને ટ્રાય કરો તો બધા દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે તમારી હાથમાં જે પેન છે એનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરો પેન છે ને તમારે બે આંગળી ઉપર મૂકી દેવાની પછી આમ આંગળીઓ નજીક લાવવાની કઈ જગ્યાએ લાવવાથી પેન છે બેલેન્સમાં રહીશ હવે કોણ કરે છે કેમેરા ઓન કરીને બતાવશે જવાબ રિજેશભાઈ લાવ્યા તો જો અહીંયા L/2 અડધે નથી આવતું કારણ કે એક બાજુ ઢક્કણ છે ભારે છે એક બાજુ છે પતલું છે એટલે એવું થાય છે હેલો નિયમિત હોય તો L/2 અંતર ફૂટપટ્ટી માટે કરો બધાને L/2 જ મળશે તમારી પાસે સ્કેલ હોય તો સ્કેલ માટે જો L/2 જ મળશે પેન માટે L/2 નહીં મળે કારણ કે અનિયમિત આકાર છે આનું દ્રવ્યમાન કેન્દ્ર થયું આ એક પરિમાણની વસ્તુ તાર એટલે ફૂટ છે આવી બધી વસ્તુ હોય તો એક પરિમાણિક છે એટલે તમને L/2 અંતરે દ્રવ્યમાન કેન્દ્ર મળે છે ખ્યાલ આવ્યો ને દ્રવ્યમાન કેન્દ્રનો આ એકદમ સાદામાં સાદો કન્સેપ્ટ થયો બાકી તમે થિયરીમાં માથું માર્યા કરો માથા માર્યા કરો એમ નહીં તમને પ્રેક્ટિકલી વસ્તુ ખબર પડે છે કે આ વસ્તુ આપણે આ ફાઇન્ડ આઉટ કરી સરસ લો કેમેરા ઓફ કરી દો બધા આગળ જઈએ માનો કે તમારી પાસે n કણોનું તંત્ર હોય આપણે ખબર નથી આમાં તો આપણી પાસે બે કણો લીધા આપણે m1 m2 અને એનું સૂત્ર લીધું વ્યાપક રીતે આપણી પાસે n કણોનું તંત્ર હોય n જેટલા કણોથી આખું પદાર્થ બન્યો હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્રનું વ્યાપક સૂત્ર શું થાય કે n કણોના તંત્ર માટેનું દ્રવ્યમાન કેન્દ્ર xn બરાબર m1 x1 m2 x2 up to mn xn ના છેદમાં m1 m2 up to mn અથવા તો વ્યાપક રીતે જો આપણે લખવા જઈએ તો xn is equal to sigma I start from 1 to n mi xi ના છેદમાં mi ઘણી વખતે mi ને શું કહેવાય છે તો ટોટલ માસ ઓફ અ પાર્ટિકલ કુલ દળ કહેવાય એટલે કુલ દળ છે એને કેપિટલ m કહેવાય એને આપણે સિગ્મા માંથી બહાર લઈ લો તો પણ I start from 1 to n mi xi તો આ એક પરિમાણનું વ્યાપક સૂત્ર થયું એક પરિમાણમાં કોઈ પદાર્થ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટેનું વ્યાપક સૂત્ર આ છે
મોટા ભાગે તો આપણે આનો જ ઉપયોગ કરવાના છીએ, બરાબર. પણ એ આવે છે આ સિગ્મા ઉપરથી બની શકે અથવા આમાંથી ના બની શકે. તો આ એક પરિમાણના દ્રવ્યમાન કેન્દ્રની વાત થઈ. પછી તમારી બુકમાં એક પરિમાણ ના અહીંયા સુધી આ સૂત્ર સુધી આપણે વાત કરી લીધી, બધું જ આવી ગયું. પછી દ્વિપરિમાણ હોય તો અહીં એક્સ વાય ઝેડ એમ પાછું દ્વિપરિમાણ હોય તો એક્સ એ હોય ને વાય અહીંયા સુધી, સોરી એક પરિમાણ અહીંયા સુધી વાત થઈ. પછી દ્વિપરિમાણ, બુકમાં દ્વિપરિમાણ ત્રિપરિમાણ એક સાથે કમ્બાઇન્ડ આપી દીધેલું છે. આપણે એનો વિભાગ અલગ અલગ કરતા જઈએ છીએ. દ્વિપરિમાણમાં પણ આ જ રીતે આવશે. તો હવે પછીનો ટોપિક એ રીતે લખવાનો છે. આપણે દ્રવ્યમાન કેન્દ્રમાં છે 7.2 માં છીએ, એમાં બીજો વિભાગ દ્વિપરિમાણ માટેનું દ્રવ્યમાન કેન્દ્ર. દ્વિપરિમાણ માટેનું દ્રવ્યમાન કેન્દ્ર શું થાય? તો તમારી પાસે પેડ હશે, પેડ હોય કે નહીં, પેડ ફૂટપટ્ટી હતી ને એ અથવા પેન હતી, એક પરિમાણનું ઉદાહરણ હતું. પેડ એટલે એમાં સપાટી બનતી હોય, એ દ્વિપરિમાણનું છે. એમાં એ લંબાઈ પણ હશે ને પહોળાઈ પણ હશે કે નહીં? હવે પેડ ઉપર તમે કયા બિંદુએ પકડો તો પેડ છે બેલેન્સમાં રહે. આવું પણ આપણે કર્યું હોય, પેડને આંગળી ઉપર મૂકીને બેલેન્સ રાખ્યું કર્યું હોય ને, આ બધા કર્યા જ હોય ખેલ. પણ પેડમાં શું થાય, એક બાજુ પેલી લોખંડની પ્લેટ આવે આપણે ઘણાના પેડ છે પ્લેન હોય તો દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે મળે, પણ અમુકના પેડમાં હોય એક સાઈડ લોખંડનું પેજ ને દબાવવા માટે એનું પેલું ક્લિપ મૂકેલી હોય, એ બાજુ ભારે હોય થોડી, એક બાજુ હળવી હોય, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટે થોડી મહેનત કરવી પડે, કારણ કે વચ્ચે વચ નહીં આવે, થોડું આગળ પાછળ આવશે. એટલે માનો આપણી પાસે કોઈ તકતી છે, તકતી, અને તકતીનું દળ છે m1 m2, એ તકતી બે કણથી જ બની છે. તકતી કેટલા કણથી બની છે? બે કણથી બની એવું ધારી લઈએ. ચલો, આ m1 અને આ m2. ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. આ m1 છે ને એનો x આમ x1 છે અને એનો y આમ y1 છે. અહીંથી આમ, કારણ કે x અને y બે બતાવવા પડશે ને, સમજો બરાબર. આકૃતિ દોરો ને, દ્વિપરિમાણની આકૃતિ દોરો. આ રીતે કેમેરા ઓન કરો, આકૃતિ દોરો. અને m1 અને m2 ના સ્થાન થોડા અલગ અલગ બતાવવાના, એટલે y1 y2 છે ને થોડા જુદા લેવા. m1 છે થોડો નીચે બતાવવાનો, m2 છે થોડો ઉપર બતાવવાનો, એટલે y1 y2 થોડા અલગ દેખાય. અહીંથી ડોટેડ લાઈન કરો, ડોટ 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 y અને આ ડોટ 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 x. અહીંથી ડોટેડ લાઈન કરો, ડોટ 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 y2 અને ડોટ 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 x2. કેમેરા ઓન કરો, આકૃતિ મને બતાવો. અને ધારો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર C એ કંઈક અલગ જગ્યાએ જ આવે છે, એટલે સેન્ટર ઉપર આવે છે, જેના આમ x અને y છે. ડોટ 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 x, ડોટ 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 y. તો x y z ત્રિપરિમાણમાં કેમેરા ઓન કરો, બતાવજો આકૃતિ. દોરાઈ ગઈ બધાને આકૃતિ? તો ફરીથી આકૃતિમાં દર્શાવેલ પતલી તકતીના બે બિંદુઓનું દળ m1 m2 છે. તેના સ્થાન અનુક્રમે x1 y1 તથા x2 y2 છે. તેના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એટલે કે x ઘટક, દ્રવ્યમાન કેન્દ્ર x ઘટક કેવી રીતે મળશે? તો x ઘટક બરાબર m1 x1 પ્લસ m2 x2 ના છેદમાં m1 પ્લસ m2.
દ્રવ્યમાન કેન્દ્રનો y ઘટક એ રીતે મળે તો y બરાબર m1 y1 પ્લસ m2 y2 ના છેદમાં m1 પ્લસ m2. એક પરિમાણ હતું એમાં આપણે દ્વિપરિમાણમાં બંને ઘટકો મેળવ્યા. આમ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન xy પરથી નક્કી થાય. તો વ્યાપક રીતે n કણોના તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર xn બરાબર ફરીથી I start from 1 to n xi ના છેદમાં I start from 1 to n sigma of mi. એ રીતે y n માટે પણ I start from 1 to n my yi upon sigma I start from 1 to n mi. બસ આ રીતે દ્વિપરિમાણમાં x અને y મળી જાય. અને ત્રિપરિમાણ માટે પૂછે તો ત્રિપરિમાણ માટે x y અને z ત્રણે આવે. તો આકૃતિમાં દર્શાવેલ ઘન પદાર્થ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ત્રણ આવી જાય. ના ત્રણ પરિમાણના સ્થાન x y અને z છે તેનું કુલ દળ m છે. તેનું દ્રવ્યમાન કેન્દ્ર cm, તેમનું સ્થાન સદિશ rcm છે. જો ઘન પદાર્થમાં n જેટલા કણો આવેલા હોય અને દ્રવ્યમાન કેન્દ્રના સ્થાનના સદિશ ઘટકો નીચે મુજબ આપી શકાય. તો x ઘટક આ રીતે મળે, y ઘટક આ રીતે મળે અને z ઘટક આ રીતે મળે. તો જે રીતે x મેળવો તો એ રીતે y, એ રીતે z. ફરક ખાલી x y અને z નો જ પડશે. અને ત્રણેય ઘટકો ભેગા કરો તો વ્યાપક રીતે શું બને? x સિગ્મા my xi ના છેદમાં કેપિટલ M, y સિગ્મા my yy my yi અપોન કેપિટલ M, z સિગ્મા my zi ના છેદમાં M. જો પદાર્થના કણોના સ્થાન સદિશ અનુક્રમે ત્રિપરિમાણ હોય તો બધાના સ્થાન સદિશ થાય r1 r2 અને rn થાય. તો n કણોનો સ્થાન સદિશ શું થાય? તો ri બરાબર xi yi zi. ri બરાબર શું થાય? xi પ્લસ yi પ્લસ zi xi કેરેટ પ્લસ y j કેરેટ પ્લસ z k કેરેટ. તો rcm બરાબર શું થશે? તો સિગ્મા I start from I1 to n mi ri ના છેદમાં કેપિટલ M. પણ ri ની જગ્યાએ મૂકી શકે rcm બરાબર r1 m1 r1 પ્લસ m2 r2 પ્લસ m3 r3 up to પ્લસ mn rn ના છેદમાં m1 પ્લસ m2 પ્લસ up to mn. આ રીતે ફાઇનલ સૂત્ર મળે ત્રિપરિમાણનું હોય તો. એટલે પહેલાનું સ્થાન, બીજાનું સ્થાન, ત્રીજાનું સ્થાન તમને ખબર હોય, પહેલા બીજા ત્રીજા ના તમને દળ ખબર હોય, સૂત્રની મદદથી તમે ત્રિપરિમાણમાં રહેલા કોઈ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ગણી શકો છો. પછી વાત આવે છે દળ ખંડ માટે દ્રવ્યમાન કેન્દ્ર. તો ખંડ કોને કહેવાય, એની ઇમ્પોર્ટન્સ શું? બરાબર, આ ખરેખર છે ને 12મા માટે બહુ ઉપયોગી મુદ્દાઓ છે. ખંડના દળ ખંડ આવશે, લંબાઈ ખંડ આવશે, ક્ષેત્રફળ ખંડ આવશે, કદ ખંડ આવશે. એટલે મેં 12માને ધ્યાનમાં રાખીને આખી નોટ્સ લખાવી છે, જેની વાત આપણે આવતા પીરિયડમાં કરીશું. અને પછી ઉદાહરણ નંબર 1 નો જે દાખલો આવે છે, આ જ રીતનો દાખલો 12th ની અંદર આવે છે વિદ્યુત ભારના તંત્રો માટે. તો આ પ્રકારનું તંત્ર હોય તો તંત્રને કેવી રીતે સોલ્વ કરવું જોઈએ, બરાબર, એની બધી વાત આપણે કાલે કરીશું. તો એ સિવાય ના કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. છે કોઈને કઈ ક્વેરી? તો આજે આપણે આ ચેપ્ટર આજે દ્રવ્યમાન કેન્દ્ર ભ્રમણ અક્ષ ની જે વાત આવે એ મુદ્દા ઉપર ચર્ચા કરી. દળ ખંડ ઉપર વાત આપણે કાલે કરીશું, કારણ કે દળ ખંડ છે, લંબાઈ ખંડ છે, ક્ષેત્રફળ ખંડ છે, કદ ખંડ છે, બધા પ્રકારના ખંડોનો મતલબ શું થાય, ક્યાં ઉપયોગી છે, કેવી રીતે એનું સંકલન કરી શકાય, એનું વાત કાલે કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.